સ્વયંસેવક ભાઈઓ અહીં મોનિટર આપો ને થોડાક. નથી આ ફિલર બંધ છે, થોડીક આપો ને. મને બહારનું આઉટપુટ સંભળાય છે વધારે પડતું, તમે મને અહીં નથી સંભળાતું. સ્વયંસેવક ભાઈઓને મારી પ્રાર્થના છે, આ બધાને થોડોક અવાજ બંધ કરાવજો. આ હું બોલું એ સંભળાય છે બધા બહેનોને? હે તો મોઢા ઉપર આ માત્રા કીધું નથી સંભળાતું? આઉટપુટ બંધ છે ભાઈ તમારું, જો ના પડે બધા. સંભળાય છે તમને કંઈ બોલું એ? સાંભળો, જોઈ લો હાથ. જાઓ મંડો દોડવાલો. હવે સંભળાય છે? હા કે ના? પાછળ વાળા બધાને સંભળાય છે? નથી સંભળાતું તુષારભાઈ? હાલો 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 ચાલુ છે પંકજભાઈ? અપ કરી દો જેટલા થાય એટલા. સર ભાઈ આઉટપુટ જબરદસ્ત આપજો. આ બધાને પ્રોપર આપજો. વરસડા પરિવારના આંગણે આખું ઘોડાપુર ઉમટું છે. જેમ મચ્છુમાં પાણી આવે ને, અને કેમ બે ખાટા સુધી આખું આમ આમ ભરાઈ ગયું હોય, એમ આખો ડોમ છલકાયો છે આજે. ચાલો મારી સાથે પ્રાર્થનામાં જોડાઈ જાવ બધા. બોલો બાલકૃષ્ણ ભગવાન કી. સ્વયંસેવક ભાઈઓને આમ જો આગળથી જ કહું છું કે પેલા ગેટમાંથી એન્ટ્રી કરે ને ત્યાંથી લોકોને મૌન ધારણ કરાવી દેજો ને, મૂંગા મોઢેને લાઈનમાં આવવા દો, એટલે જેથી કરીને અહીંયા અવાજ ન કરે. આવો બીજા દિવસની કથાનો પ્રારંભ કરીએ, પણ ત્યાર પહેલા આપણા ક્રમ અનુસાર એક પ્રાર્થનાનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જીવે
कामाखिल गोपकन्या मुरारे पादार्पित चित्तवृत्ति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं सुखं शयानां निलये निझेपि नामानि विष्णो प्रवदन्ति मार्त्या जिहवे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् इदमेव जाप्यो गोविन्दनामो धर्माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु
સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે, દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે. કૃષ્ણ ભગવાન કી જય. આવો વરસડા પરિવારના આંગણે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે 7 દિવસીય ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ બીજા દિવસના મંગલ પ્રભાતે ઉપસ્થિત રહેલા દરેક વડીલો, માતાઓ, મહેમાનશ્રીઓ તેમજ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા દરેક ભાવિક ભક્તોનું વરસડા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌને યજમાન પરિવારના, આ મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી બધાઈને ભાવપૂર્વકના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો બીજો દિવસ. બીજા દિવસના મંગલ પ્રભાતે આપ સૌ લોકો ઉપસ્થિત થયા છો. મારે આપ સૌને એક પ્રાર્થના કરવી છે કે જ્યાં પણ બેસો ને ત્યાં એકબીજાને આમ પગ અડાડીને બેસજો, ગોઠણ પર ગોઠણ ચડાવીને, અને એકબીજાને અર્થિંગ દઈ રાખજો. એટલે મારે ઠેક ઠેકાણે છેડા આપવા જવાના. અને આમ પણ એક કહેવત છે કે બીક હોય ને ત્યાં જ ભૂત થાય. મોટા મોટો ડર હતો કે આ ડોમ મંડપ ખોલવો મંડપ ન પડે તો સારું. એટલે બધા થોડા થોડા આમ આગળ બેસશો ને તો પાછળ હજી આમ ઘોડાપુર ચાલુ છે અમને. એટલે જે લોકો આવે છે ને તમારી બાજુમાં જગ્યા મળી જાય હો ને. બધા લોકો થોડીક વ્યવસ્થામાં સહયોગ આપજો. આજે બપોર પછી વ્યવસ્થા કરી નાખજો. કેમ કે ડૉક્ટર સાહેબ, જો કે મેં કાલ જ રાતે કીધું હતું કે તમે હવે વ્યવસ્થા કરવા જ માંડજો. આ મોરબી પંથકમાં પેલી કથા છે ને ભગતા પડી, એટલે આજનો દિવસ આપ સૌને મારી પ્રાર્થના છે કે આપ સૌ લોકો થોડોક સહયોગ આપજો. કાલથી તમારી બેસવાની વ્યવસ્થા થઈ જશે. ગઈકાલ આપણે કથાનો પ્રથમ દિવસ સંપન્ન કર્યો અને પ્રથમ દિવસના વિરામના સમયે શ્રીમદ ભાગવત મહાત્મય સંપન્ન થયું. આજે બીજો દિવસ
બીજા દિવસના મંગલ પ્રારંભે શ્રીમદ ભાગવતનો અધિકાર લીલા એવો ગ્રંથ સ્કંદ પ્રથમ આજે પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ સ્કંદની શરૂઆત થાય. પ્રથમ સ્કંદની શરૂઆત કરતા ભગવાન બાદરાયણ વેદવ્યાસજી મહારાજે મંગલાચરણ કર્યું છે. આમ જોવા જઈએ ને તો ભાગવતની અંદર 3 જગ્યાએ મંગલાચરણ છે. ભાગવતના પ્રારંભમાં, ભાગવતના મધ્યમાં અને ભાગવતના અંતમાં 3 વખત મંગલાચરણ થયું છે. મંગલાચરણનો મૂળ અર્થ છે મંગલનું આચરણ. જેના જીવનનું મંગલ આચરણ છે એનું જીવન શ્રેષ્ઠ બને છે. મંગલ વસ્તુનું આચરણ કરો જેને લઈ અને આપણું જીવન ધન્ય બને, જીવન શ્રેષ્ઠ બને. સાથે સાથે આપ સૌને મારી બીજી એક પ્રાર્થના છે, જ્યારે હું વ્યાસપીઠે આવું ને ત્યારે આપ કૃપા કરીને સૌ લોકો મૌન ધારણ કરશો. કારણ મારા મંગલાચરણની અંદર આપ સૌ લોકોને પ્રાર્થના છે, અવાજ ન કરશો. બેટરી ચાર્જિંગમાં મૂકીએ ને મોબાઈલને, પછી જરા કેબલ હલી જાય ને તો એ ચાર્જ ન થાય. ગમે તેટલી ઘડી તમે એમાં પિન રાખો ને પણ એ ચાર્જ ન થાય. એમ હું અહીંયા બેઠા પછી મારા મનને અહીંયા કેન્દ્રિત કરવાના પ્રયત્નો કરતો હોઉં. ભગવાનના એ મંગલાચરણ દ્વારા મારું મન અહીંયા સ્થિર કરવાના પ્રયત્નો કરતો હોઉં. પણ તમે વાતો કરો ને એટલે મારો કેબલ હલી જાય, મારું ચિત્ત તમારામાં લાગે. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે મંગલાચરણના સમયે આપ સૌ લોકો મૌન ધારણ કરો. અને બની શકે તો કથા મંડપમાં પ્રવેશ કરો ને ત્યાંથી આપણે નિયમ લેવો, આજે અહીંયા મૌન જ રહેવું છે. ક્યાં સુધી? જ્યાં સુધી દાદા ધૂન ન ગૌરાવે ત્યાં સુધી. નકર ધૂનમાં તમે મૌન રહો. પાછા હું કથા વાંચું ને ત્યારે તમારે મૌન ધારણ કરવું. હું ધૂન ગવડાવું ત્યારે તમારે થોડી વાર માટે મૌન ખોલી નાખવું. અને આ પરિવારને થોડીક બેઠક વ્યવસ્થા માટે પણ જે જગ્યાએ તમને પાસ મળ્યો છે એ જ જગ્યાએ બેસવાના પ્રયત્નો કરશો આપ, જેથી કરીને આયોજન એકદમ સુલભ રહે સાહેબ, એકદમ સુંદર રહે. અને કથા તો ગમે ત્યાં બેહીને સંભળાય. થોડું જરૂરી છે સોફામાં બેહવું જ. કથા તો બને ત્યાં સુધી નીચે પણાઠી વાળીને બેસો, એ કથા સાંભળી કહેવાય. તો 3 જગ્યાએ મંગલાચરણ કર્યું છે. મને એમ લાગે છે 3 જગ્યાએ મંગલાચરણ કરવાનો એની પાછળનો કંઈક ઉદ્દેશ હશે, કોઈ ભાવાર્થ હશે, તો જ એણે 3 જગ્યાએ મંગલાચરણ કર્યું હોય. ગ્રંથના 3 વિભાગમાં અને મારું મન એમ કહે છે કે આ 3 જગ્યાએ મંગલાચરણ કર્યું, તો આપણે પણ દિવસ છે એ દિવસના 3 જગ્યાએ મંગલાચરણ કરવું. સવારમાં ઉઠતાની સાથે મંગલાચરણ કરશો, બપોરે ભોજન કરવા બેસો ત્યારે મંગલાચરણ કરશો, અને રાત્રે જ્યારે સુવા જાઓ ત્યારે પણ મંગલાચરણ કરો. દિવસમાં 3 વાર ઈશ્વરને યાદ કરો, ભગવાનની કૃપાથી ભગવાનને યાદ કરો. હા, હજી મારે ઘણી સૂચનાઓ દેવા. આ કેટરસ વાળાને બધાને કહું છું, આ ચંપલ બંપલ બધું બહાર કાઢીને આવજો. અહીંયા સ્વયંસેવકો ક્યાં ઊભા છો? કથા મંડપમાં કોઈ બૂટ ચપ્પલ પહેરીને ન આવવા દેશો. આ બધું મારે જ ધ્યાન રાખવું પડે છે. યજમાન પરિવાર તો યજમાનને કહેવાનું, ભાઈ બૂટ બહાર કાઢી આવો, અહીંયા નહીં. ત્રણ જગ્યાએ મંગલાચરણ, સવાર, બપોર અને સાંજ. તો એક જ દિવસ મંગલાચરણ ના,
આ જિંદગીમાં પણ 3 જગ્યાએ મંગલાચરણ કીધું છે. બાલ્ય અવસ્થામાં પણ મંગલાચરણ કરો, યુવાની અવસ્થામાં પણ મંગલાચરણ કરો અને વૃદ્ધાવસ્થામાં પણ ભગવાનનું મંગલાચરણ કરો, જેથી કરી અને આ જીવન શ્રેષ્ઠ બને, જીવન ધન્ય બને. બાપ જીવનને મંગલ બનાવવાના પ્રયત્નો એટલે મંગલાચરણ, મંગલનું આચરણ છે. તો 3 જગ્યાએ મંગલાચરણ કર્યું છે અને એ 3 જગ્યાના મંગલાચરણમાં ગ્રંથનો પ્રારંભ થયો અને ભગવાન બાદરાયણ બોલ્યા છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્ધેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહયંતિ સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. થોડીક સાર સાહેબ ના ધીમહિ ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ. જન્માદિ જેના ઘણા જ હેતુઓ છે. સરભાઈ થોડુંક હજી બેજ આપીને થોડુંક રિવર્બ આપો, રિવર્બ થોડુંક. પેલું ફ્લેટ આમ ઇકો વગડતું હોય ને એવું ન કરું. અહીંયા સાંભળો ને પંકજભાઈ, મને તમારી ભાષામાં ખબર નહીં પડે હું કેવું, પણ દૂરથી મને સંભળાતું ને એવું દેખાય છે. આ બે મોનિટર નથી સંભળાતા મને, બહારનું આઉટપુટ સંભળાતું ને એવું દેખાય છે. કાં થોડી ગેઇન ઘટાડી દેવું લાગે તો. હાલો 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 હાલો, અહીંથી મને થ્રો મળે ને અહીંથી થ્રો, એવું કરો. હાલો હાલો. ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. થોડું કર્કશ વગડે છે, સાસ જેવું વગડે છે. હાલો, થોડુંક મીઠાશ વાળું બનાવી દે. પંકજ બાબા છે ને પાછળ થોડી આમ છે, આમ બોલવામાં પાછળથી વિસલિંગ આવતું ને એવું દેખાય છે. એટલે ભાઈ પંકજભાઈ જોજો હવે. ત્રણ જગ્યાએ મંગલાચરણ થયું અને એ મંગલાચરણનો પ્રારંભ અને ભગવાન નારાયણનું આ જગત એ વિરાટ સ્વરૂપ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે. જેણે આ જગતનું નિર્માણ કર્યું છે, જેણે આ જગતને ચલાવે છે અને જે આ જગતને ફરી પાછા સમયાંતરે એનો લય કરે છે, એનો નાશ કરે છે. ભગવાનના ત્રણ કાર્યો છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય.
છતાં પણ આ ભગવાનની અંદર નથી ક્યારેય હરખ, નથી ક્યારેય અભિમાન, નથી ક્યારેય શોક. બ્રહ્માજી જગતનું ઉત્પન્ન કરે એને કોઈ પ્રકારનો આનંદ નથી. ભગવાન નારાયણ આ જગતને ચલાવે એને કોઈ દિવસ અભિમાન નથી. અને ભગવાન શિવ આ જગતનો લય કરે તો એને કોઈ પણ પ્રકારનો ક્યારેય શોક નથી. આપણી ઘરે દીકરા દીકરીનો જન્મ થાય, આનંદ થાય. આપણા ઘરનો વડીલ આપણને પાલન પોષણ કરે અને પૈસો કમાઈ આવે એટલે એને અભિમાન હોય કે હું કમાવું છું એટલે મારો પરિવાર ચાલે છે. અને જ્યારે કોઈ આપણા પરિવારમાંથી મૃત્યુ પામે તો આપણને શોક થાય, આપણને દુઃખ થાય છે. પણ આ ત્રણ વસ્તુઓ આ સંસારીઓને થાય છે, ઈશ્વરને કશું જ નથી થતું હતું સાહેબ. નથી એને આનંદ, નથી કોઈ અભિમાન, નથી કોઈ એને શોક. ઉત્પત્તિ સ્થિતિ લય કારણ, જેને ઉત્પત્તિ કરી, સ્થિતિ કરે અને એને છેલ્લે લય કરે છે, એને કોઈ પ્રકારનો એમાં નથી આનંદ, નથી અભિમાન, નથી કોઈ શોક. કેવડું આ જગતનું નિર્માણ કર્યું, એને ઈશ્વરે નિર્માણ કર્યું છે. પણ અંતિમ પંક્તિ મને આ જન્માંદસ્યમાં એક અંતિમ પંક્તિમાં અંતિમ ચરણ મને બહુ ગમ્યું છે. અહીંયા એક વાતનો મર્મ સમજાયો છે. અંતિમમાં ભગવાન બાદરાયણે લખ્યું, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. શા માટે સત્ય લખ્યું? મારા હાથમાં કલમ હોય તો હું મારે જે લખવું હોય તે લખી શકું. મને અધિકાર મળ્યો છે લખવાનો, તો મને જે લખવું હોય લખી શકું. છતાં પણ એ માણસે કોઈ ભગવાનનું નામ ન લખ્યું અને એ ભગવાનના નામને બદલે એમણે શબ્દનો પ્રયોગ કર્યો, સત્યમ પરમ ધીમહિ. સત્યને ભય લખ્યું છે. શા માટે? આની પાછળનો બહુ મોટો એક ઉદ્દેશ હતો ભગવાન બાદરાયણનો. એને 5000 વર્ષ પહેલા એક વિચાર આવ્યો કે જો હું અત્યારે લખી નાખીશ ને કે કૃષ્ણમ પરમ ધીમહિ, તો વૈષ્ણવ એમ કહેતા ફરતા હોત આ ગ્રંથ અમારો છે. જો રામમ પરમ ધીમહિ લખ્યું હોત તો એ રામને ભજવા વાળા લોકો એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે. શિવને લખ્યું હોત તો શિવને ભજનારા લોકો એમ કહેતા હોત કે આ ગ્રંથ અમારો છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ બુદ્ધમ પરમ ધીમહિ લખ્યું હોત તો બુદ્ધને ભજનારા લોકો એમ કહેતા હોત આ ગ્રંથ અમારો છે. અને ભગવાન વેદવ્યાસને ખબર હતી કે 5000 વર્ષો પછી કળિયુગ આવે છે અને એ કળિયુગની અંદર ધર્માંતર થશે, ધર્મના વાડાઓ ઉભા થશે, અનેક સંપ્રદાયો હાલી નીકળશે અને એ સંપ્રદાયના લોકો આ ગ્રંથ માટે ઝઘડો ન કરે એટલા માટે થઈ અને ભગવાને કોઈ ઈશ્વરનું નામ ન લખ્યું પણ લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યનું આચરણ કરજો, સત્યનો આશ્રય કરજો. બા સત્યનો આશ્રય કરવાથી માણસની ગતિ થાય છે, ભગવાનના ધામનો અધિકારી બને છે. અને સત્ય એટલે ઈશ્વર. અને સત્ય હંમેશા એક જ હોઈ શકે, ક્યારેય સત્ય બહુવચન ન હોય. સત્ય હંમેશા એક જ હોય. આ સત્ય છે, આ સત્યો છે નહીં, આ સત્ય છે. હંમેશા એક વચન હોય. ઈશ્વર તો એક જ છે, રૂપ અનેક છે એના રૂપો અનેક છે, નામ એના અનેક છે, બાકી તત્વ તો એક જ છે સાહેબ. તો એ ભગવાને આપણું નિર્માણ કર્યું, સત્યનું આચરણ કરવાની વાત બતાવી. આ જગતનું નિર્માણ થયું, એ જગતમાં ભગવાને કેટલી કેટલી વસ્તુઓને આ બધું નિર્માણ કર્યું અને કેવું યથાયોગ્ય સમયે જ યથા સ્થાને, જરાય આડાવડું નહીં હો. જે જગ્યાએ જે વસ્તુ શોભે એ જ જગ્યાએ ભગવાને એ વસ્તુ મૂકી છે, બાકી આડાવડું કઈ નહીં. આ ભગવાને આટલું બધું નિર્માણ કર્યું, આપણને એમ લાગે ભગવાને આ બધું ક્યાંથી શીખ્યા હશે. મને લાગે છે કે ભગવાને મેનેજમેન્ટનો કોર્સ કર્યો હશે, ક્યાંક એન્જિનિયરિંગ કર્યું હશે. હા, નહીં તો આટલું બધું મેનેજ ન થાય સાહેબ.
હવે આપણે આટલું મહેનત કરવામાં જો આપણે આટલા ધંધે લાગી જતા હોઈએ તો આને તો આખી દુનિયાને સંભાળવાની છે. કેટલું આમ વિચારીને એને કર્મ કર્યું છે. અને વળી પાછું આપણે તો કદાચ આમાં ભૂલ કરીએ, ચાલો ભાઈ આ નથી સારું લાગતું, બદલાવી નાખીએ. ઓલાએ તો નિર્માણ કર્યું પછી થોડું બદલાય છે. જે નિર્માણ કર્યું એ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ નિર્માણ કર્યું છે. માણસનું આ શરીર બનાવ્યું ભગવાને, તમે જુઓ જે જગ્યાએ આંખ જોઈએ ને આંખ આપી છે, આ આંખ અહીંયા કદાચ અહીં બે બાજુમાં આપી હોત તો બાજુ વિચાર કરો, ખાલી કલ્પના કરો. આ બે આંખ છે સાઈડમાં આપી હોત તો, આ કાન છે બે આગળ આપ્યા હોત તો કેવું કદરૂપું લાગે. ઈશ્વરે બધું નિર્માણ કર્યું છે પણ યથા યોગ્ય યથા સ્થાને. એક વિચાર આવે પણ ભગવાને આ બધું નિર્માણ કર્યું છે, આ ધરતી બનાવી, આ પૃથ્વીનો ગોળો બનાવ્યો, આ ક્યાં ગયો છે માટી લેવા? ભગવાન ક્યાં ગયા હશે માટી લેવા? ઈશ્વરે આ શરીર બનાવ્યું, આ પિંડ બનાવ્યો, આખી ધરતીનો એક માત્ર ગોળો બનાવી અને આખા જગતનો એક ચાકડો બનાવી અને ચલાવનારો એ ઈશ્વર ક્યાં હશે? આખી દુનિયાને ચલાવનારો માણસ ક્યાં હશે? કેટલી સામગ્રીની જરૂર પડી છે માણસને. એટલે કહેવું ગમે છે, પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચોર સે બૂટા ભર્યા, ક્યારે કિનારી છાપશે? 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 બીવા કહો કેટલા હશે, રંગ રેજ બેઠો ક્યાં હશે? ઉપર લીધે હવે કેટલા હશે, રંગ રેજ બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે?
આખાનો પિંડ કર્યો તો રજ ક્યાંથી લાવતો હશે? આ ક્યાં ગયો છે ખાળિયા ખોદવા માટે? આ માટી લેવા ક્યાં ગયા હશે ભગવાન? અને આખી દુનિયાનો આ જગતનો ચાકડો કરી અને જે જગ ચાક ફેરવનાર તો એ કુંભાર બેઠો ક્યાં હશે? ઈશ્વર ક્યાં હશે? બહુ મોટી વાત તો એ છે કે જુઓ, જેમ ગામડાનો કુંભાર માટલા બનાવે ને, એમ આવડો આ કુંભાર માટલા બનાવે. બધા અલગ અલગ પ્રકારના માટલા પાછા, એક હરખા નહીં. આમ જોઈ લો, એક આમ જુઓ, બધાના અલગ અલગ ફેસ, બધાને અલગ અલગ પ્રકાર માટલા બનાવ્યા. તો ખાલી તમે એક વિચાર કરો કે એને એક જ બીબું રાખ્યું હોત તો બીબા કહો કેટલા હશે ને રંગરેજ બેઠો ક્યાં હશે? એક જ બીબું હોત તો એક જ સરખા બધાના મોઢા, તો કેટલી દુવિધા ઉભી થાય. કોકના મહેમાન કોકની ઘરે વ્યા જાય, કોકની જગ્યાએ કોક બેસી જાય. ભગવાને વળી પાછું એવું સુંદર નિર્માણ કર્યું, જેવો ચહેરો આપે ને એવો જ ભગવાન કલર આપે, એવો જ રંગ આપે. જેવા ચહેરા ઉપર જેવું શૂટ કરે એવો જ ભગવાન બરાબર એને રંગ આપે છે, એવો કલર આપે છે. પણ બન્યું છે એવું, આ કળયુગ આવ્યો ને એટલે ભગવાને જે રંગ આપ્યો ને એ આપણને ગમતો નથી, એટલે આપણે એની માંથી વિશેષ બીજો રંગ કરાવીએ, એને વધારે ઉજળા થવાનું કરીએ. ભગવાને સરસ મજાનો ચહેરો આપ્યો હોય ને એમાં થોડોક અમથો શામ કલર આપ્યો હોય. શું કામ? એને ચહેરો સરસ આપ્યો છે, એમાં શામ કલર તને નમણો લાગે છે, એટલે આપણે કહીએ છીએ ભલે થોડો કાળો છે પણ નમણો દેખાય છે. એ નમણાશ આપી છે ભગવાને. એટલે ભગવાને ચહેરા ઉપર જેવો શૂટ થાય ને એવો કલર આપ્યો છે, પણ આપણને કઈ મેળ આવતો નથી, એટલે આપણે વધારે થોડાક રૂપાળા બનવા જાય, પણ બને છે એવું વધારે રૂપાળા બનીને આવી જાય છે, થોડાક દી હારા લાગીએ, પણ પછી જયારે ઉપરથી લગાવેલો કલર જયારે ઉખડે ને પછી એને પેલા મેંદાના લોટમાંથી બિલાડું નીકળે એવું લાગે. ભગવાને જે કલર આપ્યો છે ને એને યથાવત રહેવા દો સાહેબ, એને એમ રહેવા દો. એમાં તમારી સુંદરતા છે, એમાં તમારી સૌંદર્યતા છે. હા, શૃંગાર કરો, પણ રંગને બદલવાના પ્રયત્નો ન કરશો. અમુક તો રંગ બદલવા વયો જાય પછી ભૂલી જાય. હા, અમુક રંગ બદલવા ગયો ને પછી ભૂલી જાય કે મેં તો રંગ બદલાયો છે. થોડાક દી થાય ને ત્યાં જેસે છે જ્યાં હોય ત્યાં પાછું આવી જાય. ભગવાને સરસ મજાના રંગને રોગાન કર્યા, જેને જેવો રંગ ગમે એવો રંગ આપ્યો સાહેબ. આ દુનિયાને ચલાવનારો એ કૃષ્ણ, એ ઈશ્વર. આખી દુનિયાને ચલાવનારો એ માણસ કોઈ દિવસ કોઈને છેતરતો નથી, યાદ રાખજો. સવારનો સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત તરફ જાય ત્યાં સુધીમાં કીડીને કણ અને હાથીને મણ આપે છે, છતાં પણ એ ભગવાનને કોઈ જાતનું અભિમાન નથી, ઈશ્વરને કોઈ અભિમાન નથી. અને આપણને 2 રૂપિયા વધારે કમાતા થઈ જાય ને તો અભિમાનનો પાર ન રહે. પણ લક્ષ્મીજી સ્વયં કહે છે કે જ્યાં મને જવાનો જ્યાં અવસર મળે છે ને ત્યાં હું સાથે સાથે હું અભિમાનને લઈને જાઉં છું, જેથી કરીને મારે જાજો સમય રહેવું ન પડે. કોઈ દિવસ એને ઊંધું નથી કર્યું. સવારમાં કીડીને કણ અને હાથીને મણ આપે, ભૂખ્યો ઉઠાડે ખરો, કોઈ દિવસ ભૂખ્યો સુવાડે નહીં. કોઈ દી સાંભળ્યું હાથીને કણ આપ્યો અને કીડીને મણ આપ્યું? ના, જેને જેટલું જોઈએ છે એટલું જ આપે છે, જેના ભાગ્યમાં જેટલું છે એને એટલું જ આપે છે ભગવાન. કેટલા રૂપિયાનો હિસાબ રાખતો હશે, કોણે પુણ્ય કર્યું, કોણે પાપ કર્યું, આ બધાનો હિસાબ રાખી અને અંતે વળી પાછો બધાઈને એ હિસાબનો બદલો આપે, બધાનો પગાર ચૂકવે. છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીયો દિશે. છેતરે છેતરાયના
અબજો આડતીઓ છેતરે નહીં છેતરાયના અબજોનો આડતીઓ દિશે સૌને રોજી રોટી ચૂકવે કે શેઠિયો કેવો હશે સૌને રોજી રોટી ચૂકવે કે શેઠિયો કેવો હશે. પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે પૃથ્વી તણો પીંડો કર્યો અને રજ લાવતો ક્યાંથી હશે એ ક્યાંથી રજ લાવતો હશે અહીંયાથી થાય છે કે ત્યાંથી થાય છે હે ભાઈ બટુકભાઈ અહીંયા થાય છે કે ત્યાંથી થાય છે ઓકે ક્યાંથી રજ લાવતો હશે ક્યાંથી એ આ ચાક બનાવીને આ ચાકને ચલાવનારો એ કુંભાર ક્યાં બેઠો હશે ભગવાન ક્યાં બેઠા હશે ઈશ્વરે આ નિર્માણ કર્યું છતાં પણ એને કોઈ જાતનું અભિમાન નથી સાહેબ કોઈ દિવસ કોઈને છેતરે નહીં કોઈનાથી કોઈ દી ક્યારે છેતરાય નહીં આવો અબજોનો આડતીયો સત્યની આરાધના કરજો સત્યને વંદન કરજો સત્યનું આચરણ કરજો ધર્મની અંદર રહીને ધર્મના તમે આચરણ કરી અને ધર્મને સાથે લઈ અને તમારું જીવન શ્રેષ્ઠ બનાવજો સાહેબ તમારું જીવન ધન્ય બનાવજો જેથી કરી અને પરમાત્મા તમારું શ્રેય કરે તમારું કલ્યાણ કરે તમારું મંગલ કરે ઈશ્વરના નામનો તમે મહિમા ગાજો ભગવાનની હારેનો તમારો નાતો બાંધજો સાહેબ ઈશ્વર સાથે તમારો નાતો જોડજો પણ એક વાત યાદ રાખજો પરમાત્મા સાથેનો નાતો બાંધો ને તો પરમાત્મા સાથેનો નાતો બાંધ્યા પછી ભગવાન પાસેથી કશી અપેક્ષા ન રાખો તમે ભગવાન સાથે નાતો બાંધો भगवान हारे थी कई मेळवा माटे नातो न बांधो भगवान को चाहो लेकिन भगवान से कुछ न चाहो भगवान को चाहो लेकिन भगवान से कुछ न चाहो पण अत्यारनो आ समय थयो साहेब भगवान ने चाहवा वाळा घटी गया भगवान थी चाहवा वाळा वधी गया मने भगवान आ आपे मने भगवान ते आपे मने ईश्वर आ आपे परमात्मा पासेथी मने आ मळे ते मळे अने आपणे कोई दिवस भगवान पासे एमनेम क्यारे गया मंदिर में गया हो माग्या वगर ना आया हो हजी एवो दाखलो ज न होय कोई दी कंईक नु कंईक मागी लईए ईश्वर पासेथी कंईक नु कंईक आपणे मांगता होईए छे साहेब पण महापुरुष एम कहे छे भगवान को चाहो लेकिन भगवान से कुछ न चाहो तमे परमात्मा पासेथी कशुं न मागो अने न मागो ने एमां ज लाभ छे मागवामां कोई दी लाभ नहीं न मागे एमां ज लाभ छे आ मनुष्य अवतार मेळ्यो छे तो मनुष्य अवतार में ईश्वर नु आराधन करो धर्म ने साथे राखो अने आ दुनिया में
ભગવાને આપણને મોકલ્યા છે તો ભગવાનથી નાતો જોડો અને ભગવાનના નામનો રસાસ્વાદને માણો. સાહેબ આ દુનિયામાં જો કોઈની હારે નાતો બાંધવા જેવો હોય તો ઈશ્વર સાથે છે, પરમાત્મા સાથે છે, હરિનામ સાથે. પરમાત્મા સાથેનો નાતો જોડો, તમે ઈશ્વર હારેનો નાતો જોડો. આ ભાગવતનો રસ છે પીવા જેવો છે સાહેબ. ભાગવતના માધ્યમથી શું મળશે? ભાગવતના માધ્યમથી તમને આનંદ મળશે. ભાગવતના માધ્યમથી તમને આ જીવનનો જીવવાનો એક માર્ગ મળશે. જીવનમાં માર્ગ મળશે તમને જીવન જીવવાનો. જિંદગીમાં જો રસ પીવો હોય તો હરિનામનો રસ પીજો સાહેબ. મારે નોતો પીવો ને મને પાયો રે, હરિરસ પીવા જેવો છે. મારે તો પીવો ને મને પાયો રે, હરિરસ પીવા જેવો છે. ઈશ્વરના નામનો રસ પીશો ને પછી તમને એવો નશો ચડી જાય, એવો નશો લાગી જશે. પછી આ નશો કોઈ દી નહીં ઉતરે. આ દુનિયામાં બે પ્રકારના નશા છે. એક નશો એવો છે કે તમે જ્યારે નશો કરો ને ત્યારે તમને સંપૂર્ણપણે ભાન હોય હું ક્યાં બેઠો છું, પણ નશો ચડી જાય ને પછી ઉતરે ને તો તમને ખબર જ ન હોય તમે ક્યાં હો. જ્યારે નશો કરો ત્યારે તમે એ સારી જગ્યાએ હો, પણ નશો ઉતરે ને ત્યારે તમે એને ઉકળે પડ્યા હો ને ગટરમાં પડ્યા હો, કાંઈ નક્કી ન હોય. એક નશો એવો છે થોડી વાર ચડે ને થોડી વારમાં ઉતરી જાય. પણ નશો કરવો હોય તો સાહેબ મારા હરિના નામનો નશો કરો. એકવાર નશો કરો પછી જિંદગી બહાર તમને કોઈ દી નશો ઉતરે જ નહીં. એકવાર કૃષ્ણના નામનો નશો કરી લો, હરિનામનો નશો કરો. પરમાત્માના નામનો નશો પીજો સાહેબ. એટલે પ્રથમ સ્કંદમાં ભાગવતને કહ્યું છે ભાગવત આ રસને પીવા જેવું છે. આ દુનિયામાં જો રસ હોય તો ભાગવતનું છે. ભગવાનના નામનો રસ પીજો, કોઈ પ્રેમનો રસ પીજો, જેથી કરી અને જીવન ધન્ય બને, જીવન શ્રેષ્ઠ બને. એટલે કહેવું ગમે છે સાહેબ, કોઈ पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला राम रस का. कोई पियो रे पियाला राम रस का. कोई पियो रे पियाला प्रेम 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 रस का. कोई पियो रे पियाला राम रस का. कोई पियो रे पियाला राम रस का. निगम कल्पतरोर् गलितं फलं सुखमुखाद मुखधव संयुतं
पिबत भागवतम रसमालयम मुहुरहो रसिका भुवि भावुका। कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला राम रस का। કોઈક ને પીવો હોય તો રામનો રસ પીજો સાહેબ, રામનો રસ પીવા દેવો છે. આ દુનિયામાં પ્રેમનો રસ પીવા દેવો છે. રામના રસથી માણસનું જીવન ધન્ય બને, રામના રસથી માણસનું જીવન શ્રેષ્ઠ બને છે, જીવનનું મંગલ થાય છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુક મુખાદ મૃત દ્રવ સંયુક્તમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ, કલ્પવૃક્ષ, કલ્પવૃક્ષને લાગેલું ફળ એટલે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત એ પરિપક્વ ફળ છે ને એમાં વળી પાછું પોપટનું ખાધેલું છે. ખબર છે ને પોપટનું ખાધેલું ફળ કેવું હોય? પોપટનું ખાધેલું ફળ કેવું હોય? તમને લોકોને મેં છૂટ આપી છે, જ્યારે હું પ્રશ્ન કરું ત્યારે, જ્યારે ધૂન બોલું ત્યારે જવાબ આપો, નકર તમે કહેશો તમે ના પાડી બોલવાની. મીઠું હોય એટલે તો પોપટને આપણે શું કહીને બોલાવીએ? મીઠું. અહીંયા પણ ભગવાન બાદરાએ લખ્યું શુકમુખાદ મૃત દ્રવ સંયુક્તમ, શુકમુખાદ મૃત દ્રવ સંયુક્તમ. એક તો કલ્પવૃક્ષને લાગેલું ફળ, એમાંય વળી પાછું પરિપક્વ ફળ, અને એમાં વળી વિશેષ ઉમેરો એ કર્યો કે પોપટે ચાંચ મારી. ખબર છે તમને બધાને પોપટ કેવું ફળ ખાય? ફળ મીઠું હોય તો જ પોપટ ખાય કે ગમે તેવું ફળ ખાઈ લે પોપટ? હે, ફળ મીઠું હોય તો જ ખાય? હા કે ના? આમ છેલ્લે સુધી સંભળાય છે મારો અવાજ? હા કે ના? સંભળાય છે ને? હા, તો ફળ મીઠું હોય તો જ પોપટ ખાય કે ન ખાય? ગમે તેવું ફળ ખાય પોપટ? લક્ષ ટીવીમાં સાંભળેલું છે એ લોકો નથી પૂછતો હું. હા, નહીં તો તમારી આ એક્ઝામમાં પેપર લીક કરી નાખશો. જેને મારી કથા નથી સાંભળી એને પ્રશ્ન કરું છું. ફળ મીઠું હોય તો જ પોપટ ખાય? હા કેવાળા જ રાતું છોકરો, ફળ મીઠું હોય તો જ પોપટ ખાય, નકર ન ખાય. બરાબર. મેં એવું સાંભળ્યું છે કે ફળ ગમે તેવું હોય પણ પોપટ ચાંચ મારે ને એટલે મીઠું બની જાય. અને તમે જો એમ કહેતા હોય કે ના ફળ મીઠું હોય તો જ પોપટ ખાય, તો આ વાત ખોટી છે. કારણ કે કોઈકની ઘરે જાઓ ત્યારે પિંજરામાં પોપટ પૂર્યો હોય ને એને લાલ મરચું ખાવા આપ્યું હોય તો પછી મને વિચાર આવે આ લાલ મરચું મીઠું હોય? મીઠાશ તો પોપટની ચાંચમાં ભરી છે. મીઠાશ પોપટની ચાંચમાં ભરી છે. સુખદેવજી મહારાજ સુખ કહેતા પોપટ, એટલે સુખદેવજી મહારાજે ચાંચ મારી છે. એક તો આંબે પાકેલી કેરી ને એમાંય પોપટની ચાંચડી એટલે અતિશય મીઠું બન્યું. અને એમાંય જો તમારે રસ પીવો હોય ને તો ભાવુક બનીને પીવું પડે. આ તો પરિપક્વ ફળ છે ભાગવત. તમારે રસ પીવો હોય તો પરિપક્વ ફળને તમારે આમ પૂર્ણ ભાવથી પીવો પડે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. રસ પીવો હોય તો ભાવુક બનીને પીજો સાહેબ. જ્યાં સુધી ભાવુક બનીને રસ નહીં પીવો ને, રસિક બનીને રસ નહીં પીવો, ત્યાં સુધી આ રસનો મહિમા નહીં સમજાય.
ત્યાં સુધી આ રસનો મહિમા તમને નહીં સમજાય. માટે રસિક બનીને, ભાવુક બનીને આ રસ પીજો તો આનંદ આવશે. ભાગવતનો રસ પીવા જેવો છે. પરિપક્વ ફળ છે, વેદને લાગેલું ફળ છે. અને એ સમયે ભાગવતની આ રસનો પ્રવાહની જ્યાં ચર્ચા કરે શૌનકાદિક ઋષિમુનિઓ, અને એ સમયે સુત મહાપુરાણીને શૌનકાદિક ઋષિમુનિઓ કહે છે, બાપજી આ રસનો મહિમા તમે એટલો ગાયો છે ને કે હવે મને આ રસ પીવાની બહુ ઈચ્છા જાગી ગઈ છે. રસનો મહિમા તમે એટલો વર્ણવ્યો કે અમને હવે આ રસ પીવાની ઈચ્છા થઈ. કામ કરો ને, તમે મારા 6 પ્રશ્નોનો જવાબ આપો. કારણ આ 6 પ્રશ્નોની અંદર આ તમામ પ્રકારના પ્રશ્નોનો જવાબ એટલે શ્રીમદ ભાગવત છે. તમામ પ્રકારના રસોનો એ આ પ્રશ્નોનો જવાબ એટલે એ શ્રીમદ ભાગવત છે. પહેલો પ્રશ્ન, બાપજી શાસ્ત્ર એટલે શું છે આ જગતમાં? બીજો પ્રશ્ન, શ્રેય એટલે શું? ત્રીજો પ્રશ્ન, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ત્યારબાદ ચોથો પ્રશ્ન, ભગવાન રાજા બનીને શા માટે આવ્યા? પાંચમો પ્રશ્ન, ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી? અને છેલ્લે છઠ્ઠો પ્રશ્ન, અનાવતાર દશામાં ભગવાન જ્યારે સ્વધામ ગમન થયા ત્યારે આ ધરતી પરનો આ ધર્મ કોના શરણે ગયો? ધર્મ કોના શરણે ગયો? અનાવતાર દશામાં ભગવાને આ ધર્મ કોના પાસે ગયો? આ 6 પ્રશ્નોનો જવાબ તમે અમને આપો. અમારા 6 પ્રશ્નોની ઈચ્છાઓ અમને જાગી છે. હવે આ 6 પ્રશ્નોના જવાબ રૂપે આપ અમને સંભળાવો. અને એ 6 પ્રશ્નોનો જવાબ આપવા માટે ભગવાન ભાગવતનો આરંભ થાય અને સુત મહાપુરાણી ભગવાન ભાગવતના આરંભની અંદર ભગવાન નારાયણની પ્રાર્થના કરે. દરબારી એ દરબારીમાં એ સુત મહાપુરાણી ભગવાનની પ્રાર્થના કરી, ઈશ્વરને પ્રણામ કર્યા. ભાગવતનો આરંભ થાય અને ભાગવતના આરંભમાં ભગવાન નારાયણની પ્રાર્થના કરે. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. નારાયણં નમસ્કૃત્ય નમ્રં ચૈવ નરોત્તમં. ભગવાન નારાયણને વંદન કર્યા. નરોમાં જે ઉત્તમ છે, નરોત્તમ છે, એ ભગવાનને વંદન કર્યા. માં સરસ્વતીને વંદન કર્યા. વ્યાસને વંદન કર્યા છે. વ્યાસને વંદન કર્યા બાદ શ્રીમદ ભાગવતના આરંભની અંદર 24 અવતારોની કથા બતાવી. ભગવાનના 24 અવતારો થયા એની કથા બતાવી. ભગવાનનો કયો અવતાર શા માટે થયો એની કથા બતાવીને અંતે એક વાતનો પ્રયોગ કર્યો છે. કહે શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને એ કથા મારા ગુરુદેવ એવા ભગવાન વ્યાસે લખી છે. અને ભગવાન વ્યાસ તો ભગવાનનો અવતાર છે. વ્યાસ એ ભગવદ અવતાર છે, ઈશ્વરનો અવતાર છે. વ્યાસજી આ ભાગવત લખ્યું એટલે શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ કહો છો આ ભાગવત વ્યાસે લખ્યું, તો વ્યાસજી મહારાજને આ ભાગવત લખવાની પ્રેરણા કોણે કરી? અને પ્રેરણા વગર તો કોઈ કામ ન થાય ને. હવે આ કનુભાઈ આવડી મોટી ભાગવત કથા બેસાડી છે, તો કનુભાઈને આ ભાગવત પ્રત્યેનો કોઈકે તો સંદેશ આપ્યો હશે ને. કોઈકે તો એને આ વાત કરાવી હશે ને કે ભાઈ આપણે ભાગવત કરવું જોઈએ.
આ ભાગવતની પ્રેરણા કોણે આપી? આ ભાગવતની પ્રેરણા દેવર્ષિ નારદે આપે છે. બાપજી, તો હવે અમને ઈ બતાવો, નારદ અને વેદવ્યાસ બે મળ્યા ક્યાં? આ બે ક્યાં મળ્યા? સાંભળો શૌનક, એક વખતના સમય ભગવાન બાદરાયણ ખૂબ, વેદવ્યાસ મહારાજ ખૂબ દુઃખી મને પોતાના આશ્રમમાં બેઠા છે. અને એ સમય બરાબર દેવર્ષિ નારદનું આગમન થયું. નારદના આગમનને લઈ અને નારદની આગતા સ્વાગતા કરી અને નારદની આગતા સ્વાગતા સંપન્ન થઈ. એટલે નારદે વેદવ્યાસના ચહેરાને જોઈ અને ચહેરો વાંચી અને નારદ બોલ્યા છે,